જગત પરનો અન્યાય, શિક્ષણ જગત પરનો અન્યાય। ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીએ તાજેતરમાં જ તેની 13 કોલેજોમાં MBBSની વાર્ષિક ટ્યુશન ફી ₹3.50 લાખથી વધારી ₹5.50 લાખ કરી છે। એક જ વારમાં 57.14% ફી વધારો કરાતા MBBSના વિદ્યાર્થીએ 4.5 વર્ષના કોર્સ માટે ₹24.75 લાખ ચૂકવવા પડશે। ત્યારે જૂનાગઢ ખાતે MBBSમાં ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। શહેરભરમાં યોજેલી રેલી દરમિયાન ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આપના મહિલા પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું હતું કે ફી વધારો પાછો ખેંચો, નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે। પેપરો ફૂટતા ન રોકી શકનાર ભાજપ સરકાર હવે ફી વધારો કરી રહી હોવાના પણ રેશમા પટેલે આક્ષેપ કર્યા હતા। આમ જનતાને ફીમાં રાહત આપો અને તોતિંગ ફી વધારો રોકો એ જ માંગ સાથે ઇન્ડિયા ગઠબંધન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે મેડિકલ કોલેજોની વાત હોય કે પ્રાથમિક શાળાની વાત હોય કે કોઈ પણ સ્કૂલની વાત હોય કે કોઈ પણ મેડિકલ કોલેજની વાત હોય, ફી વધારો તોતિંગ થઈ રહ્યો છે અને આ માર એ ગરીબ અને મધ્યમ વર્ગના ખીચા ઉપર પડી રહ્યો છે। એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધને રેલી કાઢી છે અને અમારો સખત વિરોધ છે કે આ ફી વધારા પર અંકુશ રાખવું જોઈએ અને આમ જનતાને રાહત આપવી જોઈએ।